તો જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા મજામાં? ને આજ હું ધોવાની છું ભેંસ ને આ વ્લોગ મારો છે શિયાળાનો। અત્યારે એ ભેંસ ધોવા તો દે છે પણ મને નથી ધોવા દેતી, મારી મમ્મી ધોવે છે। તો હું આજ તમને બતાવું કે કેવી રીતે ભેંસને ધોવાય। આમ તો મને થોડું થોડું આવડે છે પણ તોય તમને શીખવાડું કદાચ। તો આમાં શીખવાડવા જેવું તો કાંઈ છે જ નહીં, કેમ કે આ ભેંસ મને એટલી આમ કવરાવતી હતી ને, તમે જોઈ શકો છો। મારી મમ્મીને તો સરખી રીતે ધોવા દે, પણ હું જ્યારે આવું ત્યારે એમ સામું જોવે છે કે હું લઈ જતી હોઉં। ઓકે, હું તમને બતાવું આગળ મારી યારે હું આ ભેંસ કરે છે। જો તમારી મમ્મી તો સરખી રીતે જ દૂધ નીકાળી શકે, પણ હું જાઉં ત્યારે શું થાય છે એ તમને હું બતાવું। તો એકવાર તો ભેંસ મને ભગાડી મૂકી હતી, એનો પગ મારીને હું હળુક દઈને પાછી મારી મમ્મીની પાછળ છુપાઈને હું ભેંસનું દૂધ નીકાળું છું, પણ તોય પાછી મને ભાળી ગઈ। એટલે આમ અગ્રેસિવ થઈ ગઈ મારા ઉપર, એટલે હું તે નાલી ભાગી ગઈ। હું કહું આ લઈને નહીં ધોવા દે ને તો મારી મમ્મી મારી ઉપર રાડું નાખશે। ને આ છે એની સોળી મતલબ છોકરી। અત્યારે તો એ બહુ મોટી થઈ ગઈ છે। અને પછી હું આવી ગઈ મારા બિલાડા પાસે, જેના નખરા સવારમાં બહુ વધારે હોય। અત્યારે તો જો એ પતાની હું વિચારતો હશે, પણ બહુ વધારે ક્યુટ છે આ। અત્યારે તો ઘણો મોટો થઈ ગયો, શિયાળામાં થોડોક નાનો હતો ગોલું મોલું, અત્યારે તો પતલો અને એકદમ ફિટ બોય થઈ ગયો છે અને મને માર્યું પણ છે। પતા નહીં આ બિલ્લાને મારે અરે હું વાંધો છે, ગમે ત્યારે જોવે એટલે મને કડવા જાય, પણ ખાવાનું બનાવતી હોઉં એટલે એ મારી આગળ પાછળ ને દૂધ પીવા માટે મારી આગળ પાછળ આ દોડતા હોય। પણ અત્યારે એની નજર છે એક મકોડા ઉપર, પણ એ મકોડો એના હાથમાં નહીં આવે, કેમ કે આ એના મોઢામાં આવી ગયો તો મોઢાને ખાઈ જશે। ને અત્યારે આ શિવલિંગ પાસે આવી ગયો તો તમે જોઈ શકો છો। ને અત્યારે હું તમને બતાવું કે શિયાળામાં આંબાને મોર આવી ગયો હતો, તો એ કેવો છે એ તમે જુઓ। ઓકે, આ જુઓ થોડો મોર આવેલો છે, આમ કંઈ એટલો બધો જાજો નહીં, પણ થોડો આવેલો છે। તો આ બધા મારા વ્લોગ શિયાળાના છે, જે મેં શૂટ કર્યા હતા। આમાં મેં કેટલું બધું કટ કર્યું છે, જેમાં મને સહી લાગ્યું એ બધું મેં આમાં નાખ્યું છે। ઓકે, તો થોડાક દિવસ મારા પહેલાંના વ્લોગ જ આવશે, પછી હું અત્યારે જે આગળ શૂટ કરતી જાઉં છું એ બધા વ્લોગ હું પાછા નાખી। ઓકે, તો પહેલાંના વ્લોગ છે એ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ હતા, પણ એમાં બોલવામાં અત્યારે હું પહેલેથી ગુજરાતી બનાવતી હોય તો તમને વધારે મજા આવત। ઓકે, તો બાય, મળીએ આપણે ફટાફટ પાછા બીજા વ્લોગમાં। ઓકે, और મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો। બાય ને કહેજો કેવી રીતના વ્લોગ બનાવું છું ને સારા બનાવું છું કે। ઓકે, બાય મળીએ ફટાફટ। જય શ્રી કૃષ્ણ બધાને।